બધી બેડીઓ તૂટી ગઈ, દ્વાર ખુલી ગયા, બધા જ લોકો યોગ માયાની અંદર આકૃત થઈ ગયા અને ધીરે ધીરે કરતા વસુદેવજી માથે ટોપલામાં પધરાવી અને હવે તો યમુના નદીને પાર કરવા જાય એ સમયે યમુનાનો પ્રવાહ વધી જાય. આજ યમુના બે કાંઠે વહેવા લાગી, કારણ કે એમ થયું કે હવે તો મારા પરમાત્મા આવ્યા, મારા કૃષ્ણચંદ્ર આવ્યા, મારે એના ચરણનો સ્પર્શ કરવો છે. એ જ સમયે ભગવાન લીલા કરે, પોતાનું ચરણ બહાર પધરાવે અને યમુના નદી એનો સ્પર્શ કરે. ત્યાર પછી વસુદેવજી જે છે એ યશોદા પાસે જઈ અને રાત્રિના સમયે જોયું કે એક કન્યાનો જન્મ થયો છે. એમને ખબર નથી, નંદ બાબાએ તો ખબર હતી નહીં, અને વસુદેવજીએ તે જે બાળક છે ટોપલામાં એ ત્યાં પધરાવ્યું અને જે માયાનો જન્મ થયો છે ને એને ટોપલામાં પધરાવી અને અહીંયા પાછા આવી ગયા. બીજી તરફ બને એવું કે નંદ બાબા ને તો કઈ ખબર નહીં, સવારનો સમય હતો અને એ સવારના સમયે ગાયો દોહન માટે થઈ અને એ ગૌશાળાની અંદર જાય છે. અને નંદ બાબાના બેન એ જે સુનંદા હતા ને એ પોતાના ભાભીને ત્યાં સંતાન થવાનું હતું એટલે રોજ એમની ધ્યાન રાખવા માટે આવે. આજ સવારે જ્યાં પરોઢીએ એ યશોદાજીની બાજુમાં આવી અને જોયું ને તો ખબર પડી કે એક સુંદર મજાના બાળકનો જન્મ થયો અને હવે તો આનંદ વિભોર થઈ ગયો. હવે તો એનાથી રહેવાતું નથી અને કહ્યું કે ભૈયા, ઓ ભૈયા. દોડતી દોડતી એ પોતાના ભાઈ પાસે જાય અને પોતાના ભાઈ પાસે જઈને કહ્યું, નંદ બાબા. કહ્યું કે બોલો ને બેન. કહ્યું કે આપ કે વહા લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. જ્યાં આમ કીધું એ જ સમયે નંદ બાબા આનંદ વિભોર બની ગયા. ઘરે આવ્યા તો ખબર પડી, આખા જ ગોકુળની અંદર આજ તો ખબર પડી ગઈ કે નંદ બાબાને ત્યાં લાલાનો જન્મ થયો છે. અને બધા જ લોકોએ પુષ્પની વૃષ્ટિ કરી, બધા જ સવારના આનંદ કિલ્લોલ કરવા માંડ્યા. અને આજે આવો જાની પરિવારને આંગણે પણ આપણે આ સુંદર મજાનો જે નંદોત્સવ છે એને ઉજવીએ. આવો ભાવથી અને પ્રેમથી આપણે સૌ પણ નંદોત્સવની અંદર પ્રવેશ કરીએ. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે યશોદા લાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા લાલો ભયો જય બધા જ લોકોને વિનંતી છે, બધાય પોતપોતાની જગ્યા ઉપર ઊભા થાવ તો ક્યાંય પોતાનું સ્થાન ન છોડતા, નકર આ લોકો અહીંયાથી બંધ કરી દેશે. આપણે બધાય આનંદ જ કરવાનો છે, પણ બધાય ઊભા થઈ અને પોતાની જગ્યાએ તાળી પાડજો. જય હો, જય હો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, ઓ જય કનૈયા લાલ. દરેક વૈષ્ણવોને વિનંતી છે, બેન બસ ભગવાન આપણી પાસે જ છે. આપણે અવ્યવસ્થા ન કરી, આ જાની પરિવારને ત્યાં વ્યવસ્થા કરવા આવ્યા હોય અને સાચા અર્થમાં જો આપણે કૃષ્ણ જન્મનો આનંદ, અહીંયાથી જગ્યા ખાલી કરી દો બેન. આ સૂચના મારે માઇકમાંથી આપવી પડે. ઊભા ઊભા તાળી તો પાડો, બધાને ફૂલડા ઉડાડે, તાળી પાડો, હાલો, જય હો.
કૃષ્ણના કાનાનો રસ માધવના શરીર ગોકુળમાં કૃષ્ણના શરીર છે ગોકુળમાં હર મને અમારે એક દ્રશ્ય અહીંયાથી જોવું છે આપ વહાલા અને શાસ્ત્રીજીની રજા લઈ અને ચરણોમાંથી રજા લઈ અને આપને એક દ્રશ્ય અહીંયાથી સંગીતકારોને જોવું કે તમે જેટલા વૈષ્ણવ ઊભા છો ભગવાન કૃષ્ણના જન્મસ્થાને અત્યારે ઊભા છો તમે ગોકુળમાં જ ઊભા છો બરોબર તો બધા બે હાથ ઊંચા કરીને તાળી પાડી ભાઈઓ 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 ભાઈ બધાના હાથ ઊંચા નથી ભગવાને જો બધાને હાથ ઊંચા દીધા હોય તો ઊંચા કરીને અને તમારા હાથ ફ્રી હોય તો મોબાઈલ ન હોય તો ભાઈઓ 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 જય શ્રી રામ અંતર રામ ભાઈઓ જય શ્રી રામ ભાઈઓ માખણ કો ચોર ભાઈઓ ભાઈઓ માખણ કો ચોર ભાઈઓ આઈ ડોન્ટ કો બોલો ભાઈઓ ભાઈઓ ડોન્ટ કો બોલો ભાઈઓ તો ભાઈઓ 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 आप सभी वैष्णवों को व्यास पक्ष से बधाई हो। बोल कृष्ण कन्हैया लाल की एक बार जोरदार